પાલનપુર વોર્ડ નંબર 3 નિજેશ્વર કોલોની પપ્પુભાઈ જેહાની સામે પાસે આ એરિયાની અંદર ખૂબ જ ગંદકી હતી। આવતા જતા લોકો અહીંયા આગળ કચરો નાખતા હતા। આ એરિયાનો ખૂબ જ ગંદકી થતી હતી। જાહેર રોડ ઉપર આવતા જતા લોકો પરેશાન થતા હતા। લોકોના આરોગ્ય પર બી ભારે અસર થતી હતી। આજુબાજુ રહેતા દરેક મહિલાઓ અહીંયા જે કચરો લોકો નાખી જતા હતા એ કચરો દરેક મહિલાઓના ઘરના આંગણામાં કૂતરાઓ લઈ જઈ અને અતિશય ગંદકી થતી હતી। એનાથી આજુબાજુના રહીશો બહુ જ પરેશાન હતા। જેના હિસાબે આ વિસ્તારના આવતા જતા જાહેર રોડ ઉપર આવતા જતા લોકોને શુદ્ધ સારું ને ઠંડુ પાણી મળી રહે। ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે આ વિસ્તારના દરેક બહેનોના દરેક લોકોના સહકારથી નગરપાલિકાના સહકારથી આજે શુદ્ધ પીવાના પાણીની પરબનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું છે। આ દરેક બહેનો સહકારથી ખૂબ જ સુંદર કામ થયું છે। આના સાથે સાથે મારે અહીંના લોકોને પાલનપુરની જનતાને એક નમ્ર વિનંતી છે કે આપણે સૌ સ્વચ્છતા જાળવવા આપણે પણ જવાબદાર છીએ। ત્યારે ગમે ત્યાં રસ્તે ચાલતા ગમે તે રોડ ઉપર કચરો ન નાખવો જોઈએ। સ્વચ્છતા જાળવવાનું કંઈક આપણી પણ જવાબદારી છે। એ સાચવવા માટેથી લોકોનો પણ સહકાર મળવો જોઈએ અને અહીંયા આગળ આજે શુદ્ધ પાણીની પરબ આજે ચાલુ કરી છે। સૌ કોઈ આનો લાભ લે એવી પ્રભુને પ્રાર્થના અને શહેરની અંદર સ્વચ્છતા જળવાઈ રહે એવા અમારા પણ ક્યાંક ને ક્યાંક આવો સહકાર રહેશે। લોકોનો પણ જે સહકાર મળે એમની પણ ખૂબ ખૂબ આભારી છું।